તો રાજકોટમાં ગરમીના કારણે રાહદારીઓ પરેશાન છે, ત્યારે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। શેરડીનો રસ, લીંબુ શરબત સહિતના પીણાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે ગરમીથી બચવા લોકો કોટન કપડાનો પણ સહારો લઈ રહ્યા છે। ઉનાળાની સિઝન ચાલી રહી છે અને જે તાપમાન છે તે રેકોર્ડ બ્રેક આ વખતે જોવા મળી રહ્યું છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ જે રેકોર્ડ બ્રેક તાપમાન છે તે નોંધાયું હતું। લગભગ 46 ડિગ્રીને પાર તાપમાન છે તે નોંધાયું હતું। છેલ્લા એક અઠવાડિયાથી જે તાપમાન છે તેનો પારો સતત ગરમ જોવા મળી રહ્યો છે અને આજે પણ 43 ડિગ્રીને પાર જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। ને આવા સમયે લોકો ખાસ તો બપોરના સમયે કામ સિવાય બહાર નથી નીકળતા અને જે પણ લોકો બપોરના સમયે બહાર નીકળે છે તેઓ પણ પોતાના આરોગ્યની જાળવણી રહે અને સાથે જ જે આરોગ્યવર્ધક ઠંડા પીણા છે તે લેતા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। લોકો છે તેમની સાથે ગરમી કેવી છે? ગરમી જાજી રસ પીવાથી થોડોક ઠંડક થાય છે? ઠંડક થાય છે, સારું રહે રસ પીવાથી। ધ્યાન રાખો છો ટોપી રૂમાલનું? પહેરવું જ પડે, ટોપી રૂમાલ વગર જાય બહાર તો લૂ લાગી જાય। ચોક્કસ અલગ અલગ રીતે લોકો છે તે ગરમીથી બચવા માટેના ઉપાયો છે તે કરતા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। જે રસ છે તેનો વેપાર પણ બપોરના સમયે વધી જતો હોય છે, ખાસ તો ગરમીને લીધે આ પરિસ્થિતિ છે। ગરમી કેવી છે? ખાસ ગરમી બહુ છે। રસ પીવો તો થોડીક ઠંડક મળે છે? હા, ઠંડક મળે। બપોરના સમયે શું ધ્યાન રાખો છો ખાસ ગરમીથી બચવા માટે? ટોપી કે અન્ય કોઈ સ્કાર્ફ છે? અન્ય ટોપી પહેરીએ, બહાર બહુ નીકળીએ નહીં। ચોક્કસ રસ છે તે લઈ રહ્યા છે। ખેડ બાજુથી ખેડ માધુપુરથી ગરમી કેવી લાગે? ગરમી આય તો બહુ લાગે, અમારે એટલી ન લાગે, દરિયો રહ્યો ને એટલે ગરમી ઓછી પડે। ચોક્કસ ગરમી છે તે સતત વધી રહી છે અને લોકો આ સમયે આરોગ્યની જાળવણી રાખે તે પણ જરૂરી છે ને એટલા જ માટે ચાહે લીંબુ શરબત હોય, લીંબુ સોડા હોય અથવા તો શેરડીનો રસ હોય, આવા આરોગ્યવર્ધક જે પીણાઓ છે તે લોકો બપોરના સમયે લઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આ ઉપરાંત જે ટોપી રૂમાલ સહિતના જે ઉપાયો છે તે પણ લોકો બપોરના સમયે અપનાવી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ।